નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રોડ ઉપર ભૂવો પડતા બંને તરફના રોડ બંધ કરાયા છે. શહેરમાં વરસાદના કારણે અનેક રોડ તૂટ્યા છે. અમદાવાદ શહેરમાં વરસાદના કારણે 40થી વધુ ભૂવા પડ્યા હોવાની વાત સામે આવી છે. શહેરમાં સૌથી વધુ ભૂવા અને ખરાબ રોડ પૂર્વ વિસ્તારમાં છે. અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને 2 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. શહેરમાં ભૂવા પડતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવો પડવાની તેમજ રોડ ખરાબ થવાની સમસ્યા સર્જાતી હોય છે. અમદાવાદના પારસનગરથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવ્યો છે. શહેરમાં વરસાદના કારણે ભૂવા પડવાની સમસ્યા સર્જાઈ છે. હાલ તો કોર્પોરેશન દ્વારા રોડ બંધ કરી ભૂવાને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી એએમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આરકેસી નામની કંપનીને રૂપિયા 600 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડ, પ્લાસ્ટિક રોડ, આઇકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે, પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે. શહેરમાં રોડ માટે 1000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માંગ કરીશું, તેવું વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું.